વિશાલભાઈ, સૌપ્રથમ તો તમને ઘણી ઘણી કોંગ્રેચ્યુલેશન્સ કે તમે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી માટે જે તમે મહેનત કરી અને આજે રંગ લાવી રહી છે, તો ત્યાં તમારો સફર કેવો રહ્યો હતો અને ત્યાં તમને કેવો પ્રતિસાદ મળ્યો અને કયા પ્રકારની તમને ચુનૌતી સામે આવી હતી? સર્વપ્રથમ તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને પશ્ચિમ બંગાળની દેવતુલ્ય જનતાને ખૂબ ખૂબ અભિનંદન, આભાર અને ધન્યવાદ. ખરેખર આ ઘણી ખુશીનો આજે સમય છે, કારણ કે વર્ષ પછી, આપણી દેશની આઝાદી પછી લગભગ 80 વર્ષ પછી પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવ્યો છે. અને એના માટે પશ્ચિમ બંગાળની તમામ દેવતુલ્ય જનતાને ફરી વંદન કરીને આભાર વ્યક્ત કરું છું. જે રીતે તમે મને પૂછ્યું કે શું ચુનૌતીઓ હતી, તો ત્યાંના લોકો જે રીતે બદલાવ એટલે પરિવર્તન જે માંગતી હતી, એનાથી આપણે સમજી શકીએ કે પાછલા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. પહેલાં લગભગ 34 વર્ષ ત્યાં CPIનું શાસન થયું. એ પછી પાછલા 15 વર્ષથી લગાતાર TMCનું ત્યાં શાસન રહ્યું. ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, અસુરક્ષા, મહિલાઓના માટે આરજી મેડિકલ કોલેજની આપણે વાત કરીએ કે પછી કસ્બામાં જે આપણે લો કોલેજની વાત કરીએ, આપણી જે દીકરીઓ છે એ અસુરક્ષિત હતી. આટલી બધી સારી સંસ્થાઓમાં પણ મલ્ટિપલ રેપ્સના જે કિસ્સાઓ વધી રહ્યા હતા અને TMCની સરકારે કોઈ પણ જાતની સુરક્ષા આપી નહીં. ત્યાં કટમની તમે સાંભળ્યું છે. આ જે નામ વારંવાર જે આ ચૂંટણીઓમાં આવ્યું, આ 2026ની ચૂંટણીમાં 5 રાજ્યમાં જ્યાં ચૂંટણી ચાલી ત્યાં કટમની એટલે કે કોઈ પણ કામ ત્યાં સરકારી કામ ચાલે ત્યાં કટમનીના નામે TMCના પાસે પૈસા પહોંચતા હતા. આ રીતની ભ્રષ્ટાચાર ત્યાં ચાલતી હતી. એટલું બધું ભ્રષ્ટાચાર કે રસ્તાઓ જે છે એ ફક્ત 6 ફૂટની ઉપર રસ્તા નથી, ઇન્ટરનલ રસ્તાઓ. હાઈવે જે છે એ ફક્ત 15 ફૂટના હાઈવે છે. 1 કિલોમીટર કાપવા માટે લગભગ 3.5 થી 4 મિનિટ આપણને લાગે. આજના આ 21મી સદીમાં જ્યારે આપણું ભારત દેશ છલાંગ મારી રહ્યું છે, 2047માં આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણા દેશનું એક જ એવું રાજ્ય જે આપણને લાગે કે હજુ પણ 19મી સદીમાં છે. મેં મારા ફેસબુક પોસ્ટમાં, ઇન્સ્ટાગ્રામમાં મેં મૂક્યું હતું કે ત્યાંનું ડેવલપમેન્ટ કેવું છે. તો લોકો ત્યાં ત્રસ્ત થઈ ગયા હતા. જ્યાં જ્યાં પણ અમે જતા હતા, લગભગ 1 મહિનો હું ત્યાં રહ્યો. મારે 3 જિલ્લા આપવામાં આવ્યા હતા. એ 3 જિલ્લામાં 20 કોન્સ્ટિટ્યુન્સી હતી, જેમાં મારે OBC મોરચાના માટે કામ કરવાનું હતું. મારી સાથે યુપી રાજ્યની જે સેક્રેટરી OBC મોરચાની જ્યોતિ સોની હતી અને નીરજ વર્મા પણ યુપીથી. તો એવા લોકો મારી સાથે જોડાયા હતા. ત્યાંના પણ એક સલીલ પાલ કરીને, એને પણ મારી સાથે વિભાગ કન્વીનર તરીકે બંગાળથી જ મૂક્યો હતો. તો અમે પણ લગાતાર આ જે વિસ્તારમાં જોયું તો એટલો બધો ભય ને ડર. અને તમે જોઈ શકો કે નવા ઉદ્યોગો ત્યાં લાગતા ન હતા. જે પણ ઉદ્યોગો હતા તે બધા પલાયન થઈ રહ્યા હતા. મોટી મોટી જૂટની ફેક્ટરી બધી ત્યાં હતી, બધી બંધ થઈ ગઈ. ત્યાં બ્રિટાનિયાનું ઓટો પ્લાન્ટ હતું, બંધ થઈ ગયું. એટલે લોકો પાસે રોજગાર નહોતો. અને એનાથી બચવા માટે જ્યારે TMCને ખબર હતી, મમતા દીદીને ખબર પડી ગઈ હતી કે આ વખતે સરકાર પાછી બને નહીં, એટલા માટે એને નવી નવી બધી યોજનાઓ લાગુ કરીને આપણા શિક્ષિત જે આપણા બેરોજગારો છે એને લુભાવવાની ખૂબ એને પ્રયત્ન કર્યો, કોશિશ કરી. અને 1500 રૂપિયા આપવાની વાતો કરી, મહિલાઓને અમુક યોજનાઓમાં જોડવાની એને કોશિશ કરી. પરંતુ આજે જ્યારથી અમે ત્યાં ગયા હતા, લગભગ 1 મહિનો થઈ ગયો, ત્યાંના લોકો ફક્ત પરિવર્તનની વાત કરતા હતા. અને આપણું જ્યારે આપણે હિન્દુ સમાજની વાત કરીએ તો હિન્દુ સમાજે એક તરફું વોટિંગ કર્યું. એટલું જ નહીં, આજે જ હું ન્યૂઝના ચેનલમાં જોતો હતો, શુભેન્દુ અધિકારીજીને મેં સાંભળ્યા ત્યારે કે મુસ્લિમ લોકો પણ એટલા ત્રસ્ત થઈ ગયા હતા. ઘણા બધા જે વેપારી મુસ્લિમ લોકો છે એ લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીનું રૂખ અપનાવ્યું. હું તો એટલું જ કહીશ કે ભગવો આજે પશ્ચિમ બંગાળમાં લહેરાવું ખૂબ ભારત માટે જરૂર હતું, આપણા દેશ માટે. અને એના માટે સર્વપ્રથમ હું બિલકુલ કહીશ કે જેમના નેતૃત્વમાં, જેમના માર્ગદર્શનમાં, કેન્દ્રીય નેતૃત્વમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, એમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા જેને જવાબદારી આપી હતી, એ પ્રત્યક્ષ રૂપે જે હાજર હતા એ જ નહીં, પરોક્ષ રૂપે જે પણ પૂરા ભારત વર્ષમાં, જે વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પણ વિચારતા હતા કે આ વખતે પશ્ચિમ બંગાળમાં આ ભગવો લહેરાવું જ જોઈએ. તો હિન્દુ સમાજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું, ધન્યવાદ કરવા માંગુ છું કે જે પશ્ચિમ બંગાળના જે લોકો છે, ક્રાંતિકારી જે આપણે કહીએ કે અવાજ હંમેશા પશ્ચિમ બંગાળથી જ હંમેશા ઉઠ્યો છે. એ જ ધરતી પર આજે લોકો પરિવર્તનની માંગ કરતા હતા. લોકો ત્યાં આઝાદીની માંગ કરતા હતા કે TMC રાજથી આઝાદ કરવું જોઈએ. તો ખરેખર આજે જ્યારે પરિણામ આવ્યું, હું તો વારંવાર જ કહેતો હતો
કે બીજેપીમાં જ્યાં પણ મિટિંગ હતી ત્યાં બોલતો હતો કે કરી દો તૈયારી, 4 તારીખે આપણે સરકાર બનાવશું. તો આજે ખરેખર એ દિવસ આવી ગયો. સવારથી ટેલિવિઝન પર હું જોતો હતો અને જે રીતે રૂઝાનો ચાલતા ચાલતા આવ્યા અને હમણાં આજે જ્યારે 1 વાગ્યા છે ત્યાં સુધીમાં 190 સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. ત્યારે ખરેખર કાર્યકર્તા તરીકે મને ખૂબ ખુશી છે અને હું પુનઃ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આભાર, ધન્યવાદ. જેઓએ એટલી બધી મહેનતો ત્યાં કરી અને સાથે સાથે જે માર્ગદર્શન આપ્યું, જેને લઈને પૂરા દેશનો એક જ અવાજ હતો કે પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવું જોઈએ, તો એ લહેરાઈ ગયો. એ બદલ ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું. વિશાલભાઈ, તમને જે એરિયા આપવામાં આવ્યો હતો દક્ષિણ 24 પરગણા, તે ટીએમસી નું ગઢ હતું. ત્યાં લગભગ ગુંડાગર્દી, ભાઈગીરી અને કટમનીની જે સિસ્ટમ ત્યાંથી જ મેન ઉજાગર થતો હતો અને ત્યાં લગભગ ટીએમસી ના અન્ય કોઈ પાર્ટી જાય તો એનો જીવનો જોખમ પણ રહેતો હતો. તો ત્યાં તમે કેવી રીતે મહેનત કરીને હાલ તમારી પાસે કેટલી સીટની જવાબદારી હતી અને આ રૂઝાનોમાં ફિલહાલ જે સ્ટાર્ટિંગ રૂઝાન છે એમાં કઈ જગ્યા પર તમે આગળ છો અને ક્યાં હમણાં સિસ્ટમ ચાલી રહ્યું છે તમારું? દક્ષિણ 24 પરગણા એટલે આમ કહેવાય કે ટીએમસીનું એકદમ ગઢ અને ડેન્જરમાં ડેન્જર એરિયા. અને ત્યાં 3 જિલ્લા આવે, એક મથુરાપુર, જોયનગર અને ડાયમંડ હાર્બર. અને 3 જિલ્લામાં 20 સીટો છે કોન્સ્ટિટ્યુન્સી. એની જવાબદારી ઓબીસી મોરચા માટે અમને આપવામાં આવેલી હતી. અને તમને જોયો છે કે એકદમ જે ચર્ચાઓમાં રહ્યું, ગઈકાલે જ જેને ઇલેક્શન કમિશનરે ફરીથી 21 મેમાં ડેટ આપી છે પાછી પોલિંગ માટે, એ પણ મારા વિસ્તારમાં જ આવે, ડાયમંડ હાર્બરમાં ફલતા નામની કોન્સ્ટિટ્યુન્સી. એમાં 2 વખત થયું. ત્યાં અમારા પાંડા નામના જે કેન્ડિડેટ છે એની સામે જહાંગીર ખાન કરીને તૃણમૂલ કોંગ્રેસના કેન્ડિડેટ છે અને એમ કહેવાય છે કે ત્યાંનો ડોન છે. અને ખરેખર એટલું ભયનું વાતાવરણ કે ત્યાં કોઈ લોકો, બદલામાં લોકો તો સ્વતંત્ર તરીકે જીવી નહીં શકે, પોતાનો અભિપ્રાય પણ નહીં આપી શકે. પરંતુ જે અમે પાર્ટી તરીકે પણ ત્યાં કાર્ય કરવા જઈએ તો ત્યાં એવો ભય બનાવી રાખ્યો કે લોકો ખેસ પહેરવા માટે પણ બીતા હતા. ઇવન પાર્ટીના કાર્યકર્તાઓના પર એટલું અત્યાચાર કર્યું. ગયા વખતની ચૂંટણીમાં અમારા એક કાર્યકર્તાનો કાઉન્ટિંગ પછી કાઉન્ટિંગ હોલમાંથી ઉતરી ગયો, હારી ગયો અમારો કેન્ડિડેટ. ગયા વખતે અમે 20 સીટ હારી ગયા હતા. સાઉથ 24 પરગણાની 20 સીટ અમે હારી ગયા. એટલા માટે મેં કીધું કે આ જે ટીએમસીનું ગઢ હતું, તો અમારો એક કેન્ડિડેટ, જે કેન્ડિડેટને ત્યાં કાઉન્ટિંગ પછી હારી ગયો એટલે એ ઉતરીને કાઉન્ટિંગ હોલમાંથી નીચે આવે છે અને ત્યાં જ એનું ગળું કાપી નાખવામાં આવે છે, એનું મર્ડર થઈ જાય છે. અને એ કેસ હજુ પેન્ડિંગ છે. તો તમે સમજી શકો કે પશ્ચિમ બંગાળમાં કેવું કાનૂન રહ્યું હશે, કાલા કાનૂન હતું. એટલા માટે હંમેશા આપણે આપણા ગૃહમંત્રીજીને પણ સાંભળ્યા છે કે તમે એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવો, કાનૂન રાજની સરકાર લાવો. તો હવેથી આજથી મને બિલકુલ વિશ્વાસ છે કે જેના માટે આતુરતાથી પશ્ચિમ બંગાળની જનતા જે રીતે બીજા પ્રાંતોનામાં જોઈ રહી હતી વિકાસ, જે રીતે કાનૂન વ્યવસ્થા જોઈ રહી હતી, જે રીતે આપણા શિક્ષિત જે આપણા યુવાનો છે એમના માટે રોજગાર જોઈ રહી હતી, વૃદ્ધો માટે જે આપણે આયુષ્માન ભારત જેવી સ્કીમ પણ આજ સુધી ચાલુ ન કરી હતી એના માટેની જે સિક્યુરિટી જોઈ રહી હતી, આ તમામ યોજનાઓ માટે જે પશ્ચિમ બંગાળની જનતા આતુરતાથી ધ્યાન આપી રહી હતી, મને લાગે છે કે સૂરજ આજે ઉદય થઈ ગયો છે. અને પશ્ચિમ બંગાળ આજથી જ એમ કહી શકાય કે આપણા દેશનો આ અભિન્ન ભાગ, જે મહત્વનો ભાગ, જેને પશ્ચિમ બંગાળની પાવનપુરી ધરતીએ આપણને એવા મહાન આપણને વ્યક્તિઓ આપણને આપ્યા છે જેને આપણી દેશને દિશા બતાવી છે. તો આજથી આ નવો જે સૂરજ ઉગ્યો છે પશ્ચિમ બંગાળમાં, એનાથી પશ્ચિમ બંગાળમાં પણ જે વિકાસ આજે રૂંધાઈ ગયું હતું એ વિકાસમાં આપણે ગતિ લાવશું. વિકાસ જે બાકી છે એને લાવશું અને પશ્ચિમ બંગાળ ફરીથી ચમકે, એક સારું રાજ્ય બને એ તરફ આગળ વધશું. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પશ્ચિમ બંગાળથી આટલા હજારો કિલોમીટર દૂર જે દમણને પોતાની કર્મભૂમિ માનીને દાદરાનગર હવેલી, દમણ દીવમાં જે પશ્ચિમ બંગાળના લોકો વસી રહ્યા છે એમને પણ મેં અપીલ કરી હતી કે તમારે વોટિંગ પણ કરવાનું છે અને ત્યાં સગા સંબંધીઓને, મિત્ર મંડળને બધાને તમારે પ્રોત્સાહિત પણ કરવાનું છે કે ભારતીય જનતા પાર્ટી માટે, કમલ માટે ત્યાં વોટિંગ કરવાનું છે. તો એ લોકો પણ ખૂબ બળચડીને સાથ સમર્થન આપ્યો. અહીંથી આટલી લાંબી સફર તય કરીને એ લોકો પશ્ચિમ બંગાળ ગયા અને ભારતીય જનતા માટે વોટિંગ કર્યું, બધાને પ્રોત્સાહિત પણ કર્યા. એ બદલ હું એમનો પણ કોટી કોટી વંદન કરીને આભાર વ્યક્ત કરું છું.